અમરેલી જિલ્લાનું રાજુલા તાલુકાનું ઊંચિયા ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યું હોવાના સમાચાર છે। દાતરવાડી નદીના પાણી ફરી વળતા વાડીમાં મજૂરો ફસાયા પણ છે। 50 જેટલા મજૂરોનું રેસ્ક્યુ કરાયું હતું। 50 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે। ધારાસભ્ય હીરા સોલંકીએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી। પીપાવાવ મરીન પોલીસ પણ ઘટનાસ્થળે મોજૂદ છે। રાજુલા તાલુકાના ઊંચિયા ગામમાં જે રીતે કેટલાક લોકો તણાયા હતા ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી તે લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા। આપણે હીરા સોલંકીને પૂછીએ, હીરાભાઈ, કેટલા લોકો ફસાયા હતા અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? 50 જણ લોકો હતા, એમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। નાના નાના બાળકો ઘણા હતા અને આખી ઘર સામગ્રી એમની રાતના જ તણાઈ ગઈ હતી અને એક ઊંચાણ એવા વિસ્તારમાં જઈ અને 50 જણ એક સાથે એના જે દ્રશ્યો અમે જે જોયા છે બહુ દયાજનક દ્રશ્યો હતા। પણ ભગવાને મહેર કરી છે કે કોઈની જાનહાનિ થઈ નથી। પોલીસ સ્ટાફ સાથે, આ ગામના સરપંચો સાથે, આ ગામના સૌ આગેવાનોએ જે સેવા આપી છે અને મોટા પ્રમાણમાં ટ્રેક્ટરની પણ સુવિધા થોડીક મળી ગઈ તો એનાથી થોડુંક રાહત કરવા માટે એ લોકોને બચાવવા માટે બહુ ઉપયોગી બન્યું છે। ત્યારે આપ જોઈ શકો છો આ માથોડી પાણીમાં આ લોકોને જે રેસ્ક્યુ કરવામાં આવ્યા, હું ગામના વડીલોનો અને આગેવાનોને, યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સાથે રહી અને આને રેસ્ક્યુ જે કર્યા છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તો આ હીરા સોલંકી તેમનું કેવું છે, તંત્ર અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, શાળામાં રાખી દેવામાં આવ્યા છે। જયદેવ કાઠી, TV9 ઊંચિયા।